હાલો મિત્રો, ગુડ આફ્ટરનૂન, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો બધા? મજામાં જશો? સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં। અને અત્યારે આપણે જવાનું છે દ્વારકા। તો ચાલો મિત્રો, દ્વારકા માટે નીકળી ગયા છીએ ઘરેથી ધીરે ધીરે, બરાબર। હાલીને જ જવાનું, બાઇક છે, ભાઈબંધ સાથે જવાનું છે। તો ચાલો નીકળું છું, આગળ બહીને રહેજો, મળું તમને પાછળ। ફાઇનલી મિત્રો, અત્યારે આપણે દ્વારકા માટે નીકળી ગયા છીએ। ચાલો આગળ જઈને ફાઇનલી મિત્રો દ્વારકા હાઈવે રસ્તો થોડો ખરાબ છે પણ ચાલશે। તો મિત્રો, અત્યારે આપણે ચરકલા પહોંચ્યા છીએ। ચરકલા ચા પાણી પી લે પછી આગળ નીકળી જ્યાં હોટલ છે અહીં ઊભી રાખી છે આપણે ભાઈ, અને આપણે પીવાના છે ચા પાણી। હું તો પીતો નથી, આપણે પી લઈએ ગોવિંદભાઈ, પછી આગળ નીકળી। મિત્ર ચા પીએ ને આપણે પીવાનું છે ઠંડુ, કેમ કે આપણે ચા પીતા નથી, અત્યારે ચા પીતા નથી એટલા માટે લઈ લીધી છે ટીંગ। તો મિત્ર, અત્યારે આપણે ચા પાણી નીકળી ગયા છીએ ચરકલા ફાઇનલી મિત્રો, આપણે ફોટોશૂટ કરી લીધું છે ને હવે આપણે જવાનું છે ડાયરેક્ટ બેટ દ્વારકા। તો અહીંથી ચાલતા થઈ જાય નજીક, કંઈક રસ્તામાં સ્ટોપ કરશું ભાઈ, પછી ડાયરેક્ટ ચાલો મળી આગળ જઈને મળ્યા તમને। ઓકે, જોઈ લે આ લોકેશન, આપણા ફોટો ઇન્સ્ટાગ્રામમાં આવી જાય રાધે બ્લોગ્સ આઈડીમાં। મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા ચરકલા ઓખા બની જવાનું હાઈવે આપણે પકડી લીધો અત્યારે। તો મિત્રો, અત્યારે આપણે પહોંચ્યા છીએ ગોપી તળાવને। જોઈએ ગોપી તળાવ ટ્રાફિક મિત્રો, અત્યારે આપણે ઓખામાં એન્ટર થઈ ગયા છીએ।
અત્યારે આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા સુદર્શન સેતુમાં. બાકી જોઈ લો ટ્રાફિક આ બાજુ જોઈ લો. બાકી જોઈએ અહીંયા બોટોની ટ્રાફિક છે. હા પેટ્રોલ ઉતરી ગયા. ફાઇનલી મિત્રો આપણે અહીંયા ફોટોશૂટ કરવાનો હતો, ફોટોશૂટ કરી લીધું છે ને હવે આપણે જાય છીએ બેટ દ્વારકા માતાજીનું મંદિર. બાકી જોઈ લો અહીંયા ટ્રાફિક આજે બહુ ટ્રાફિક છે. ફોટો જોઈ લો. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ અભય માતાજીના મંદિરે બેટ દ્વારકા. તો મિત્રો અત્યારે આપણે માતાજી પહોંચી ગયા છીએ ને દર્શન કરી લઈએ અભય માતાજીનું. આ છે મંદિર અભય માતાજીનું. મિત્રો અત્યારે આપણે અભય માતાજીનું મંદિરેથી નીકળ્યા છીએ. અત્યારે જઈએ છીએ હનુમાન દાંડી, હનુમાન દાદા દાંડી ત્યાં મંદિર આવેલ છે. બેટ દ્વારકા માટે ટ્રાફિક. ઘુમા જજો. ચાર પાંચ અત્યારે આપણે પહોંચી ગયા છીએ હનુમાન શ્રીફળ
જોયું નથી. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે હનુમાન દાંડી. અહીંયા હનુમાન દાંડી એટલા માટે અહીંથી તમને દર્શન કરાવી દઉં. એ જો રેડે ચાલો મિત્ર અત્યારે જાય વનકાવ ગયા બેટ ગામમાં હોય સાહેબ મિત્ર અહીંયા છે કોણ જોઈ લ્યો અહીંયા છે હનુમાન દાંડીમાં લેવું એમ કરીને બતાવ્યું. घटका है इधर आओ इधर